તો મિત્રો આજે બનાવવાના છે મારે બટાટા ભૂંગળા. તો જો પેલા બટાટા બફાઈ ગયા છે ને હવે હું બટાટાને પેલા ફોલી નાખું. જો ભૂંગળા પણ તળાઈ ગયા છે. બટાટા ફોલાઈ જાય એટલે બાજુમાં તળેલા ભૂંગળાની ડીશ પડી હોય એટલે એમાંથી એક ભૂંગળું લઈને ખાઈ લેવાનું ને પછી પાછું કામે લાગી જવાનું. તો આપણે જો ખારી સિંગ જોઈશે, ધાણા જોઈશે અને આ ટમેટું જોઈશે. તો પેલા ટમેટાની ગ્રેવી કરી નાખવાની. ગ્રેવી થઈ જાય એટલે એમાં હળદર, લસણ વાળું મરચું, ધાણા જીરું, નિમક અને પાણી નાખીને એકદમ મિક્સ કરી નાખવાનું. પછી ગેસનો બાટલો ચાલુ કરીને ગેસ ચાલુ કરીને ખંભે નેપકિન નાખીને બનાવવા માટે રેડી થઈ જવાનું. કઢાઈમાં 2 પાવડા તેલ નાખીને હિંગ મિક્સ કરીને બટાટા નાખીને હલાવી નાખવાના. ગરમી થાય તો મારી જેમ નેપકિનથી મોઢું લૂસી નાખવાનું. પછી બટાટામાં ગ્રેવી મિક્સ કરીને ગેસ ફૂલ કરીને પાકી જાય એટલે નીચે ઉતારીને ખારી સિંગ ને ધાણા વેરીને 2 ભૂંગળા ખૂટાડી દેવાના. મેં બનાવ્યા એટલે હું તો મારા વખાણ ન કરું એટલે સંજયભાઈને ટેસ્ટ કરવા આપ્યું એટલે એને આંબલીની ચટણી મિક્સ કરીને ટેસ્ટ કરીને કહી દીધું 1 નંબર સુપર. તો મિત્રો હું ટેસ્ટ કરી લઉં ત્યાં સુધી મારા મિની વ્લોગને તમે લાઈક, કોમેન્ટ, શેર કરી દેજો.